જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદસ્તે પાટણમાં આધુનિક બસ પોર્ટનું કરાયું લોકાર્પણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મેસર્સ કતીરા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ પાટણ ખાતે નિર્મિત આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રિબિન કાપી પાટણના આઇકોનિક બસ પોર્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટણ જિલ્લાને 3 નવીન એસી બસો આપવાની જાહેરાત કરી હતી. બસ પોર્ટના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નગરદેવી કાલિકા માતાજીના મંદિર પહોંચ્યા હતા, જે તેમણે માતાજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનો સંકલ્પ લીધો હતો અને રાજ્યના દરેક ખૂણે સુવિધાઓ પહોંચે તે દિશામાં સતત કાર્યરત થઈ રહ્યું છે. પાટણનો આ નવો બસ પોર્ટ એ જ સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. કાલથી અહીંથી દરરોજ કુલ 850 અરાઇવલ અને ડિપાર્ચર સાથે બસોની અવરજવર શરૂ થશે, જેના દ્વારા 20,000થી વધુ મુસાફરોને સીધો લાભ મળશે. રાજ્ય સરકાર 2027 સુધી રોજના 30 લાખ મુસાફરોને એસટીની સુવિધા પૂરી પાડવાની મક્કમ નિર્ધાર લઈને આગળ વધી રહી છે. આ બસ પોર્ટ માત્ર સુવિધા નહીં, પરંતુ પાટણની નવી ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. આધુનિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે. ખાસ કરીને સ્વચ્છતા જાળવવી આપણી સૌની જવાબદારી છે. કચરો કચરા પેટીમાં નાખીને આપણે આ સુવિધાને વધુ સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ છીએ. આગામી 31મી તારીખે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જે વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું લોકાર્પણ થશે. આ ઉમેરો પાટણની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે. ચાલો આપણે સૌ મળીને પાટણના વિકાસ અને ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ કરીએ. મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આજે પાટણ માટે ગૌરવ અને આનંદનો ઐતિહાસિક દિવસ છે. નવા બસ પોર્ટનું લોકાર્પણ માત્ર ઇમારતનું ઉદ્ઘાટન નહીં, પરંતુ લોકોની સુખાકારી અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે. આધુનિક સુવિધા લાખો મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર પ્રવાસનો વિશ્વાસ આપશે અને પાટણને નવી ઓળખ આપશે. તેમણે ઉમેર્યું કે આ બસ પોર્ટ સામાન્ય નાગરિકો માટે ગૌરવનું પ્રતીક છે, જેને સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર રાખવાની જવાબદારી આપણા સૌની છે. નવીન બસ પોર્ટ અંદાજે 15,974 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયું છે અને આશરે ₹17 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ બસ પોર્ટના મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ, બલવંતસિંહ રાજપૂત, બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ, કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સૌ નાગરિકો માટે વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે એક સંકલ્પ લીધો હતો. એ સંકલ્પ હતો રાજ્યના ખૂણે ખૂણે વિકાસનો. આ બસ પોર્ટ કાલથી ટોટલ 850 ટ્રીપ, એટલે કે 850 ટ્રીપ અરાઇવલ અને ડિપાર્ચર કાલના દિવસથી પાટણના નાગરિકો માટે અહીંયાથી 850 બસો આવશે અને ઉપડશે. 20,000થી વધારે લોકો પાટણના બસ પોર્ટનો સીધો જ ઉપયોગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 2027 સુધી આ 27 લાખ પેસેન્જરોથી દરરોજ 30 લાખ પેસેન્જરોને એસટીની સુવિધાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર જોડે આવનારા દિવસોમાં કામગીરી કરવા માટે આગળ વધી રહી છે. તમારે આને બસ પોર્ટ જેવું બસ પોર્ટ રાખવું હોય તો તમારે અમને સહયોગ આપવો પડશે, અને એ સહયોગ છે માત્ર ને માત્ર તમે જે કચરો નાખવા માંગો છો એ કચરા પેટીમાં નાખો. આ કચરા પેટી તમારી સુવિધા માટે છે. આ 31મી તારીખે દેશના વડાપ્રધાન, આપના નેતા અને સર્વત્ર લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઉત્તર ગુજરાત આવી રહ્યા છે અને આ રાણીની વાવ આજે બી દુનિયાભરના લોકો જોવા આવે છે,
અને આ રાણીની વાવમાં એક વધુ ઉમેરો થઈ રહ્યો છે. 3D મેપિંગ શોનો ઉમેરો 31મી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આનું લોકાર્પણ કરશે. પાટણની ઓળખ વધારે અને વધારે મજબૂત કરવા માટે આપણે સૌએ દિલથી સંકલ્પ લેવો પડશે. આ બસ ટર્મિનલ માત્ર કોન્ક્રીટ અને સિમેન્ટથી બનેલું બાંધકામ નથી, પરંતુ લાખો મુસાફરોની સુખાકારી, સુરક્ષા અને સુવિધાનો જીવન સંકલ્પ છે. આ આધુનિક બસ ટર્મિનલ આજે પાટણના વિકાસની નવી ઓળખ બની રહ્યું છે. આશરે 17 કરોડના ખર્ચે બનેલ આ ટર્મિનલ હવે દરેક સામાન્ય નાગરિક માટે ગૌરવનું પ્રતીક બનશે. ગુજરાતના કુલ ગામડાઓ પૈકી 99% વધુ ગામડાઓને એસટી નિગમની સેવાઓથી સાંકળી લેવામાં આવેલ છે. નિગમ મુસાફરોને સમયસર અને આરામદાયક સલામત મુસાફરી પૂરી પાડવાના ધ્યેય સાથે કામ કરે છે. વિવિધ યોજનાઓ થકી ગુજરાતના છેવાડાના માનવીને પોતાની સેવા આપી એસટી નિગમ દ્વારા લોકો પ્રત્યે સામાજિક જવાબદારી અદા કરવામાં આવે છે.